શ્રી સમયસારજીની સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભળી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતાં જગતની રુચિયાળ શેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે
બનાઉ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા ભારતની ગાથા જીવની એમ કે પોતાના સ્વભાવમાં ભાવ કરી જ્ઞાનમાં બેસતા નથી જીવ જે ભાવથી ભિન્ન છે એમ કેવું સમજ પહેલામાં એમ કહ્યું કે ભાવ જે કર્મના સંગે ઉત્પન્ન થતો ભાવ્ય તેમાં આવી પ્રશ્ન કયો થયો કર્મનો મોહ જેટલો લેવો ચારિત્રમો કે શું હે ચારિત્રમો એ તો ચારિત્ર નહીં તમારો ચારિત્રમો એટલો લેવો સમજીને ચારિત્રમો બધા લેવા દર્શનતા પ્રશ્ન છે ને ભાવ્ય એ કર્મ ભાવક અને એનાથી તો ભાવ એનાથી જુદો છે એમ બીજા હાથ કર્મ ને બધા લીધા નો કર્મ ઓ બોલતા બોલતા અહીંયા એક આત્મા અનંત જ્ઞેયને જાણનાર છે એવી એની સામર્થ શક્તિ છે જ્ઞેયનું જ્ઞાન જાણે જ્ઞેય અંદર બેઠા હોય એમ છોદ્રને જાણે ખરો પણ એને અને મારે કઈ સંબંધ છે અંતર તત્વ તો આત્મા ન્યાય ભાવ આવક બાય તત્વ તો હા ધર્માથી આદિ પોતી કઈ પોતાનું તત્વ છોડવાને સમર્થ નથી બાય તત્વ છે કે નહીં જગતની ચીજ છે ને વળી અહીં સ્વયંમેવ ચૈતન્યનો નિત ઉપયોગ એવો અને પરમાર્થ એક સ્વયંમેવ ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપ એવા ચૈતન્યના નિત ઉપયોગ એમાં નિત્ય રહેનારો
ઉપયોગ શબ્દ છે ને બાકી એવો અને પરમાર્થ એક. ઉપયોગ જે છે એ ચૈતનમાં નિત્ય કાયમ રહેનારો શીખવાડી તો છે, પણ આ તો સ્વભાવ પ્રગટ ઉપયોગ. એ ચૈતન્યમાં નિત્ય ઉપયોગ એવો ને પરમાર્થ એક અનાકુળ આત્માનો અનુભવ તો એવો ભગવાન આત્મા જાણે છે. પોતે જ જાણે છે કે હું આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છું. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે એવો ભગવાન આત્મા જાણે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. હું પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાનમાં નથી અને સુજ્ઞાનથી થતું પ્રત્યક્ષ છું અને તે પ્રગટ છું. નિત્યાનંદ ધ્રુવ એવો આત્માને જેને જાણ્યો એને આત્મા નિત્ય ઉપયોગ સ્વરૂપ અનાકુળ આત્માનો અનુભવ હતો. અનાકુળ એટલે જેમાં અકુળતા નથી એવો અનાકુળ સ્વરૂપ એવો ભગવાન આત્મા એને અનુભવતો એને આત્મા કહીએ. બહુ વાપર્યું. પોતાનું સ્વરૂપ જ અનાકુળ ને જ્ઞાન શીખાવ એના સન્મુખ થઈને એને અનુભવતો એવો ભગવાન આત્મા જાણે હું તો પ્રગટ નિશ્ચિતથી એક જ છું. મારું સ્વરૂપ તો એક રૂપ છે. અનંત જ્ઞેયને જાણતા છતાં જ્ઞાન અનેક ખંડ થયું નથી એમ કે અનંત જ્ઞેયને જાણતા છતાં જ્ઞાન એક રૂપ છે, એમાં અનેકતા નથી આવી. બરાબર. એવો હું એક જ છું. જ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પદ્રવતાથી પરસું બોલવું એવું હોવા છતાં જ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવતાથી પરસ્પર મિલન હોવા છતાં મલન એટલે કે આ જ્ઞેય છે જ્ઞાન એ જ્ઞેયનું જ્ઞાન આ થયું એમ. જ્ઞેયનું જ્ઞાન છે જ્ઞાન પોતાનું પણ જ્ઞેય સંબંધીનું પોતાનું જે જ્ઞાન થયું એમ. બરાબર. ભાષા તો જ્ઞેય જ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવતાથી પરસ્પરનું મિલન આત્મમિલન. મિલન એટલે જ્ઞેયનું અંતરમાં જ્ઞાન થયું એટલું મિલન. પર જ્ઞેય એમ નહીં. ઘણો વિષય બહુ બન્યો. આજે આમ કે પ્રશ્ન એવો થયો તો ચર્ચા કરો કે પ્રેમસિંહને ગયા હતા ને પ્રેમસિંહ ચર્ચા કરો ભાઈ. ચર્ચા થઈ ગઈ હવે ચર્ચા કોની કરવી છે? બધા લોકો માણસો એને 20 થી પછી નતો રાખ્યું કે 24 થી રાખ્યું. પછી હું થયું ખબર નથી. 24 મોટો કે રોડ મોટો 5-6 હજાર માણસ 4 હાથી ઘોડા લોકો સજ્જા છે. હવે એમાં અને ચર્ચા આમાં કરી છે નહીં. આમાં સફાઈ છે એકાના જ્ઞાનની ચર્ચા 8 રૂપિયાનું પુસ્તક બે સફાઈ કઈ માલ વિનાની છે. વાદાની યોગતા પ્રમાણે થાય પણ જેવું નિમિત્ત આવે એ પ્રમાણે યોગતા થાય. હવે આ કઈ વાતનો મેળ થાય
જેટલા પાના સજ્જા છે ને જોયા બધા મેળવ્યા દરેક આત્મા અને દરેક પરમાણુમાં પૂર્વની પર્યાયથી ઉપાદાન ને પછીની પર્યાયથી ઉપાધિ એનું કાર્ય બસ આ ચાલે છે વ્યવહારથી કેમ હોય તો નીચેથી કોઈ કારણ કાર્ય પર્યાય પોતે છે પણ વ્યવહારના અધિકાર આવે છે ને તત્વાર રાજવાથી ગંભીર નથી શ્રી ભગવાન એ દ્રવ્યની પર્યાય પૂર્વ છે એ ઉપાદાન છે એ નિશ્ચય છે પછી આ ફલાણી એમ નહીં આ જ હોય એની પર્યાય પછી નવી પર્યાય થાય એનું કાય કહેવાય એ વ્યવહારથી શુદ્ધ કરવું ચાલે હા હા નિશ્ચયથી તો દરેક દ્રવ્યની તે સમયની પર્યાય એ સમય પોતાને કારણે જે કારણ કાર્ય એનું પર્યાય કારણે પર્યાય આવી વસ્તુ સ્થિતિ સામા મતની ઝઘડા સમા શાસ્ત્રમાં આવે પણ ક્યાં લખ્યા કઈ અપેક્ષા કશું ગતિમાં છો તું કર્મ વાળો પ્રેમ લખ્યું છે અને બીજા કર્મ વિના બે લખ્યું છે શરીર વાળો છો કર્મ વાળો છો એક ના પડે ના કર્મ ને રાગ ભાવો માનવો તો મિથ્યા છે આવે છે કે નહીં શાસ્ત્રમાં નિકુર કેવું નાટ્યના જીવને 3 શરીર દેવને 3 શરીર 8 કર્મ હોય છઠ્ઠા જે ને બાંધે પછી પેલા 7-8 ને બાંધે પછી 1 ને બાંધે અહીં કે કર્મ ને રાગ ભાવો માનવો એ ભોગનું બીજ છે એનો અર્થ કે વ્યવહારના રાગ વાળો માનવો એ મિથ્યા છે એમ કે છે એક બાજુ વ્યવહાર છે એમ કે છે પણ છે શું પૃથક છે પૃથક છે જ્ઞાનાનો સ્વભાવ જોન કે હું તો અનાત્મો અનુભવ તો ભગવાન આત્મા એક જ છું ચૈતન મહાપ્રભુ કે છે કે હું તો એક જ છું અનંત જ્ઞેયને જાણવા છતાં હું અનેક રૂપે થયો નથી હું તો એક જ્ઞાન રૂપે થયો છું બરાબર ભાઈ સુજનમલજી પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે દેખો એ છે જ્ઞેયો અનંત છે એને હું જાણું છું એવું જે પરજ્ઞેયનું જ્ઞાન એની યારે જેને મળેલું હોય પોતાને મળેલું હોય પણ પોતે છે નાયકનું જ્ઞાન ને જ્ઞેયનું જ્ઞાન બે થઈને પોતે છે છતાં પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્માસ્તી કાયનો વિકલ્પ ઉઠે એનો સ્વાદ ભિન્ન છે હું તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એનો સ્વાદ તો અનાત્મો આનંદ છે આત્મા એ અનાત્મો આનંદ સ્વરૂપનો સ્વાદ છે અને ધર્માસ્તી અધર્માસ્તી આકાશ કાળ કુદરત જીવ એનો સ્વાદ ભિન્ન છે એ ચીજ ભિન્ન છે એનું લક્ષ્ય કરતા જે વિકલ્પ ઉઠે તેનો સ્વાદ જુદો છે આત્મા હજી આત્મા કોને કેવો કેવડાને આત્મા એ વાત છે અનંત જ્ઞેયોના મધ્યમાં રહ્યો છતાં એ જ્ઞેયને અડતો નથી સ્પર્શતો નથી
છતાં જ્ઞેય સંબંધીનું પોતાનું જે જ્ઞાન છે એનાથી ખાલી નથી. બરાબર. જ્ઞેયથી ખાલી છે. અને પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્માસ્થી આકાશકાળ પૂતગલ દેખો. ધર્મના નિમિત્તે થતું ભાઈવાદીને પૂતગલ અગ્નિમાં નથી. અંશ જેવું પ્રત્યે હું નિર્મમ છું. સીધ ભગવાનને પંચ પરમેષ્ઠીને નિગોદથી પણ હું તો જુદો છું. બરાબર. જાણું સાચું પ્રભુ. અન્ન જીવો પ્રત્યે હું નિર્મમ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એટલે આત્મા અથવા દૈવ પદાર્થ એવો ને એવો સ્થિત રહે છે. ભગવાન તો આત્મા જાણકપણે પોતામાં સ્થિત રહે છે. હાજી. પરને અડતો નથી, પરમાં જાતો નથી, પર અહીં સ્પર્શતું નથી. બરાબર. એવા સાડત્રી ગાથામાં જ્ઞેય જ્ઞાયકની સ્થિતિ. એવો આત્મા જ્ઞાન સ્વભાવે સ્થિત છે. જી હા. એક રૂપ પોતાના સ્વભાવે છે. એનું નામ આત્મા. હું તો આંબીલ નો જગવે ને કુવા કરો, પરિક્રમા કરો, ભ્રમણ કરું. પૈસા દાન કરો. પૈસા ખર્ચો, પૈસા દેખે લગાડો, પૈસા મળ્યા. હું દેખે લગાડશે પૈસા આ દેખે લગાડે કેવાય. કોણ બેઠા? રાગ આવે. રાગી ભાવ છે એનાથી ભિન્ન છે. પૈસો જ્ઞેય છે એનાથી ભિન્ન છે. બરાબર. એવો ને એવો સ્થિત રહે છે. પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી. કોને છોડે? જાણક સ્વભાવ એવું જે એનું સ્વરૂપ આત્માનું એ સ્વભાવને કેમ છોડે? આ પ્રકારે જ્ઞેય ભાવથી ભેદના થઈ જાય. સતીશમાં ભાવક ભાવો એનાથી ભેદ જ્ઞાન કરે નથી. ભાવમાં નાખતા બધા બોલો. આમાં નહીં. આમાં જ્ઞેય થઈ ગયો ને બધું. ભાવમાં કોળ બહુ નાખ્યા હતા એ સિવાય પણ કેટલા આમાં તો જેટલા જ્ઞેયો છે પર એ સંબંધીનું જ્ઞાન છે મારું. એ તો મારું જ્ઞાન છે. મારા સંબંધીનું એ સંબંધી તો જ્ઞાન મારું છે. એમાં હું એક રૂપે રહ્યો છું. આ પ્રકારે જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થઈ નથી. 37માં ભાવથી ભેદ કર્યો છે. એકો આત્મ રામ ને એકો આત્મ લોકાલોક. એને જાણનારો સ્વભાવ મારો છે. એ ચીજનો સ્વાદ જુદો છે. બરાબર. એ ચીજ મારી છે પણ એ ચીજનું રસતમ વિષય ઉઠે એનો સ્વાદ જુદો છે. બરાબર જુદો. મારો સ્વાદ તો જ્ઞાન સ્વરૂપે ઉમાતું એવા સ્વાદ ભેદને લઈને મારો એવો ને એવો સ્વભાવ જાણ કરે એ એક રૂપ રહે. એ પ્રકારે જ્ઞેય ભાવથી ભેદ થઈ જાય. બરાબર. અર્થનું કળશ ખાય છે. એક જ થઈ ગાતા કળશ કળશ. અરે આવું ધર્મ બીજું આત્મમાં લાગે.
દયા પાડવી શિક્ષામાં પડી ગયા હોય કેવું છે ને કીધું ભાઈ કેવું છો હા દયા છે દયા બની થોડી દયા પાડે પણ એ તો ગીરી શકે એ સંબંધીનું જ્ઞાન એવો આત્મા તેને હું માનું છું આત્મા હા ઓલામાં આપણો મોત રીતે હજુ ભાવ વિચારી ભાવ વિચારી ભાવના મને ફરી ગયેલું તો ખબર નહીં બિચારા આદમી હું આત્મસિદ્ધિ આપી કરે અને અમદાવાદ સમૂહ આત્મસિદ્ધિ બનાવી તમારી આપી હતી ને પચાસ ફોનમાં લઈ ગયા હતા બધા આપજો બધું બધાને શું કહેવાય એને આપીએ છીએ કે આ પણ અહીં આત્મા શુદ્ધ શુદ્ધ અહીં ક્યાં થાય તો આખો જ આ ધંધા કરીએ છીએ કે કરવા જેવું વાત એમ વિચાર કરતો પ્રસાદ છે એક પ્રકારથી બે નથી બીજી આ બીજું બધા આત્મ શું છે એની સાબિતીની ખબર ન મળે હે હું કેવડો ને ક્યાં છું કેમ છું એની ખબર ન મળે પોતે એકલો વિનાયક સ્વભાવ ભાવ અને આત્મ આનંદ સ્વભાવ ભાવ એવો એ આત્મા જે પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ વાળો આત્મા એ પરના એક રજકણ ને રાગના કણથી પણ તદ્દન જુદો એવું જ એનું હોવાપણું અસ્તિત્વ એવી દશા છે સમજાણ કલશ 31 ઇતિ સતી સર્વે અન્ય ભાવ વિવેકે સ્વયં અયમ ઉપયોગો ગત આત્માનું એકમ પ્રગટિત પરમાર્થે દર્શન જ્ઞાન વૃત્તે જો તમે આવજો કૃત પરિણતિ આત્મારામ એવ પ્રવર્ત ટીકામાં લીધું કલશમાં વિખ્યાત જોઈએ ત્રણે છે સાક્ષાત મુખમાં દર્શન એમ લીધું ભાઈ કૌશિકામાં દર્શન વિખ્યાત જોઈએ પૂર્ણ વિનાયક સ્વભાવ અખંડ એની શ્રદ્ધા જ્ઞાન ને સમજતા સાક્ષાત મુખ માર્ગ છે એમ કીધું ત્યાં વિખ્યાત નિયમ એટલે પોતે ગુણતા ચારિત્ર હવે આંદર ને જેટલા ગુણો છે એનો અંશ બધો પ્રગટ છે ચારિત્ર ગુણ નો અંશ પ્રગટ છે શ્રદ્ધાનો પ્રગટ સંકિત છે જ્ઞાનનો પ્રગટ સંવેદન વીર્યનો પ્રગટ સ્વરૂપની રચના વાળું બધું પ્રગટ છે હા કેમ દેખાય છે જેવો નિમિત્ત નથી નાટીમાંથી ઘડો કુંભા કરે તો થાય પ્રથમ દેખાય એની મળે માટીનો ઘડો થાય શ્રીમંત મારે છે લાખ વર્ષ માટી રહે કુંભાર વિના ઘર આપે છે એમાં આવે છે અરે લાખ વાતું અનંત વાત તારો જે સમયનો જે પર્યાય નિશ્ચયથી પરની અપેક્ષા રાખ્યા વિના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પર્યાય પણ પરની અપેક્ષા રાખે નથી એ કર્મનો સૂક્ષ્મ થાય છે કે સ્વભાવ થાય માટે થાય એમ એ નથી દાખલો છે ને બધી દાખલો પણ એનો પ્રશ્ન ક્યાં છે એને કારણે એક એક સમયનો પર્યાય સ્વતંત્ર સત છે એ દાખલા અનંત છે સમય સમયના છે કે નહીં એ સત
અને ઉત્પાદ હોય ધ્રુવયુક્ત ની સત છે કે નહીં? અને એ ઉત્પાદ પોતાથી થાય એ ઉત્પાદ પરથી થાય એવું છે ત્યાં? નારે ના પ્રભુ તો ખરાબ છે. ઉત્પાદ હોય ને ધ્રુવ, દરેક ગુણનો સમય સમય ઉત્પાદ જી અને પૂર્વનો વ્યય ને શબ્દ ધ્રુવ. હાજી હવે આ એક જ સૂત્ર પ્રત્યક્ષ છે કે ઉત્પાદ ઉત્પાદથી થાય. ઓલા બીજા શાસ્ત્ર હોય ને સ્વપર પ્રત્યય હવે એ તો વ્યવહારનું જ્ઞાન કરે છે. સમજાય ને? અનંત દાખલા સમય સમય બની રહ્યા છે. બરાબર દરેક દ્રવ્યનો એક સમયનો તે પર્યાય તેને કાળે તે કાલ અવધિથી તેને શું થયો છે? હાજી એમાં પરની અપેક્ષા પ્રક્ષા છે નહીં. છે જ નહીં. બાળકની ગાંઠવાની થતા નથી ત્યાં ખીચડી બધા પલ્લી પોતાની વિકાર પૂરતા દેખાય. દ્રવ્ય ગુણની અપેક્ષા નહીં તેને, નિમિત્તની તો નહીં. નિશ્ચયથી નિરપેક્ષ વિકાર હો. હા એનો પર્યાય છે ને, સત છે ને. બરાબર રાગ દ્વેષ વાસના જે ઉત્પન્ન થાય સ્વતંત્ર છે, એને નિમિત્તથી થાય છે. એ તો વ્યવહારનું કથન છે. એ તો નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવે, વસ્તુ એમ નથી. હાજી આમ તો કે છે જી આમ પૂર્વોક્ત પ્રકારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થઈ ગયો. 36માં ભાવક ભાવ, 38માં જ્ઞેય ભાવ. હાજી એમાં ભેદ છે એવી પર્યાય ઉત્પન્ન થઈ, એ સ્વતંત્ર થઈ છે. બરાબર સમજાણું કાંઈ? હાજી રાગ દ્વેષ વિકલ્પો ભાવ્ય એ થવાને લાયક હતી પર્યાય, એને સ્વભાવ પ્રમુખથી જ્યાં આત્માની અસ્તિત્વને તેમાં જે સમ્યક દર્શનના પર્યાય કાર્ય થઈ એ પ્રત્યક્ષ પોતાથી થઈ છે. હાજી નિમિત્તથી થઈ છે એમ છે. કર્મનો અભાવ થયો માટે થઈ એમ એ તો બધા વ્યવહારની વાતો જાણવાના. ભાવ, ભાવક ભાવ અને જ્ઞેય ભાવ બે અર્યન બધો જ્ઞેય ભાવ છે. હાજી એનાથી ભેદ વિના થયો. ભગવાન કહે છે કે હું પણ સ્વર્ગ નહીં છું તારે નથી. બરાબર એનાથી જુદો તું છે હાજી એમ જુદો જાણ. મારાથી જુદો છો એમ તું જાણ. એમ બરાબર પ્રભુ એમ પૂર્વોક્ત પ્રકારે ભાવક ભાવ 36 પૂરા થાય, જ્ઞેય ભાવ 38, બે દિનાંત હતા. સર્વે અન્ય ભાવે વિવેકી સતી દો. સર્વ અન્ય ભાવોથી જાણે ભિન્નતાના વિવેક થયો. વિવેક એટલે બે દિનાંત, બે ભિન્નતા થઈ. વાત એટલી છે જી હા કે એને પર્યાય પરતર લસવાળી છે ને સુમાં છોડવી એટલી જ એનો વાત છે. એમાં આ બધું થઈ જાય. જાણો જી આખો ભગવાન આવો એ જ્ઞાનની વર્તમાન પર્યાય જયારે એના સન્મુખ થાય છે ત્યારે એનો સુખા થાય છે. હાજી એથી તે પર ભેદ થઈ ગયો. પ્રભુ રવાને આસું કરે આવું છે કે નહીં? શાસ્ત્ર આમ કહ્યું છે કે નહીં? 8 કર્મના ક્ષયથી મોક્ષ કહ્યું છે કે નહીં? લો કહ્યું કઈ અપેક્ષા છે? એ તો અંદર હતું એનું કર્મરૂપ પરિણમન, એનું અકર્મરૂપ પરિણમન થવાનો કાળ હતો તે થયો છે.
હાજી ત્યાં જણાવ્યું છે એટલું છે. એને લઈને કેવું કામ થયું એમ છે. એમ નથી અહીં તો કેણ જ્ઞેય ભાવોથી ભેદવિનાન થયું. કર્મ એ જ્ઞેય, ભગવાન જ્ઞેય, સિદ્ધ જ્ઞેય, હરિહમ જ્ઞેય, 5 પદ નથી જ્ઞેય. અનંતા નિર્ગુણના જીવ જ્ઞેય. એની દયા પાડવા માટે ભગવાને કયા શાસ્ત્ર એમ છે. ભગવાને તો કીધું કે એ બધા જ્ઞેયથી ભિન્ન છે એ કરવા માટે શાસ્ત્ર કયા છે. હાજી બધું દયા આવી હે બધું દયા આવી બધું આવી ગયું. હા સર્વે નિભાવે સ્વવિવેક. આત્મા સિવાય નિર્દોષ ભગવાન આત્મા પવિત્ર આત્માની જ્યાં દ્રષ્ટિ થઈ એથી એને અન્યભાવ રાગ અને અન્યભાવ જ્ઞેય જયારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારતો રહ્યો. એટલે કે છે કે વસ્તુનો જયારે પરથી ભિન્ન થયું એ ઉપયોગને રહેવાનું સ્થાન તો દ્રવ્યું. સમજાવું કાંઈ જાણવા દેખવાનો જે ઉપયોગ એ જયારે પરથી ભિન્ન પડ્યો એ ઉપયોગને કરવાનું સ્થાન તો દ્રવ્ય છે. સમજાવું કાંઈ ઘણું માર્ગ આપે થાય ને પ્રતિબદ્ધ કારણ થોડે તો થાય ને ભલે આંબરને નીચે પ્રતિબદ્ધ ચાલ્યું કે રાગ હું ને આ હું એ ચાલ્યું તે પ્રતિબદ્ધ કારણ કરેલું હોય. બહુ આવું વાત મારે ગુજરાત તીર્થંકર ગુજરાત પરમેશ્વર લોકોને મળ્યો નથી. બિચારા ક્યાંય ના ક્યાંય હરે આમાં જીવન જાય છે. જેને સુધારવાના કાળ આવ્યા બરાબર એને બગાડવાના કાળના કાળ લઈ જાય છે. લોકોને બાકી આ ક્યાં એ છે કે પરિદ્રને હું સમજાવી દઉં સુધારી દઉં એવું તારા સ્વરૂપમાં ક્યાં છે. હું કોઈ એનો જાણનાર એમ ભીન પડ્યો. એને અન્ય ભાવથી સાથે વિવેક થયો. નો ધર્મ વિવેકે નિપજે આ એમ તો બોલતા જ નહીં. ધર્મ વાળીએ નો નિપજે ધર્મ હાથી નો વેચાય એમ બોલતા. ધર્મ બહુ બને છે સાથે દયાથી ધર્મની વેદણી દયાથી સુખની વેદણી દયાથી સુખની આનંદ જીવ મોક્ષે ગયા દયા પણ એ બધી આ દયા એક ઘડિયાળ છે ઘડિયાળ છે તે દુર્ગમ થતી નરસિંહભાઈ એ બધા ગોખ્યા છે આખો દીના જો ભગવાન કામ કર્યું. ફળની દયા એ સુખની વેદણી એ બધો દયા તો સારી દયા. જેવો છો એવો જાણ એનું નામ દયા. બરાબર જેવો છો એવો ન જાણ એના હિંસા. એટલે એવો હું નહીં એનો હિંસા. વિતરાગ માર્ગ તીર્થંકર નો માર્ગ એવો છે. એ કઈ કોઈ 5-50 આ 2000 કે 26 લાખમાં કઈ કે છે આ ગયો છે 26 લાખમાં કઈ 4000 આ ગયું આ તો અનંત કાળની ચીજ છે. એમાં 26 લાખ અનેક નમાની અહીંયા સમજ છે. કદાચ થોડા હોય ત્યાં તો ભાઈ થોડા બધા બૌદ્ધ ના જાતે ખ્રિસ્તી ના જાજા બહુ છે થોડા
થોડા જોઈએ અત્યારે જૈનનો સંપ્રદાય મળવો એ પણ મહાપુણ્ય છે. વાહ પ્રભુ વાહ. છતાં એ કઈ ધર્મનું સાધન નથી. ધર્મનું સાધન તો સ્વભાવ સન્મુખ થઈ અને અંતર સાધનમાં ગુણથી સાધન પ્રગટે ત્યારે એને સ્વભાવ સાધન કહેવામાં આવે. એ સાધનનું સાધન છે. જેની છેલ્લી કથાઓ છે ને, આ ઉપયોગ છે તે પોતે પોતાના એક આત્માને ધારતો. જાણવાનો ઉપયોગ એ જયારે પરથી ભિન્ન આત્માને જાણ્યો એટલે એ ઉપયોગને રહેવાનું રમવાનું સ્થાન તો એક રહ્યું. ઉપયોગનો પદ ને પોતાના માન્યા હતા એનાથી લાભ થાય છે, રાજથી થાય છે, નિમિત્તથી થાય છે. ત્યાં સુધી તો ઉપયોગ ક્યાં રમતો એનાથી ભેદ થયો એને રમવાનું ક્ષમતા રહી. દરિયાના વાહમાં બેઠેલો કાવડો અને એ વાહ હાલ્યું દોડ ગવા ગઈ. હવે ઉડું ક્યાં જાય? આસપાસ ઝાડ નીકળો નિગામ નહીં જાય ક્યાં? એકલો બેઠો હોય દરિયાની કાંઠે વાન હોય એને ખબર નહીં કે આ વાન હાલશે તાબું બેઠો વાન હાલે બીજું પછી પતેલું છે. હવે આવું ફરી ફરી એમ રાગ ને પરથી ભિન્ન પડેલો ઉપયોગ એ ફરી ફરી જાય ક્યાં? અંદરમાં જાય. સમજાણું કાંઈ કે એક આત્માનો ધારતો એટલે પ્રણમતો. આ ઉપયોગ તે પોતે જ આત્માને ધારતો ઉપયોગ અંદરને એકાગ્ર થતો વિવ્રત શુદ્ધ પરિણમન કરતો ઉપયોગ એમ કે છે. પ્રકટિત પરમાર્થી દર્શન જ્ઞાન રસીકૃત પરિણતિ દેખો ત્રણેય શબ્દ લીધા. જો જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન સારી જાણી પ્રણતિ કરી છે. જો ત્રણેય લીધા. એમ કે વિખ્યાત ગઈ ત્યાં ચારિત્ર ક્યાં આવ્યું? મોક્ષ માર્ગ ત્યાં ક્યાં આવ્યો? ત્રણેય આવ્યા. હું કીધું આમ તો પહેલેથી લીધું શરૂઆત એકતા ભાઈ ભાઈ એકતા મિથ્યા ત્યાંથી તોડીને ત્યાંથી શરૂઆત કરીને પૂર્ણ કરી સમજાણ કાંઈ જ્ઞાન સ્વભાવી ભગવાન પરને જાણવું એમ કહેવું એ વ્યવહાર છે. પોતે પોતાને જાણે એમ ભેદ પાડવો એ વ્યવહાર છે. એ જ્ઞાનમાં ફરે છે ત્યારે એને પરમાર્થ પ્રગટ થયો છે. મિથ્યાત્મ જ્ઞાન હતું એ નાશ થઈ દર્શન જ્ઞાન સારી જેને પ્રણતિ કરી પ્રગટ થયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક સ્વરૂપ રમણતા. ભગવાન આત્મા વસ્તુ એ પરિપૂર્ણ શુદ્ધ ને આનંદ હોવા છતાં એના ઉપયોગમાં જાણવાના વેપારમાં રાજતાથી એકતા અને પરતાથી એકતા હતી તો ત્યાં અજ્ઞાનમાં રમતો. મિથ્યાત અજ્ઞાન ને અચારિત્ર ત્રણમાં એનાથી ભેદ થયો અને ભેદપણે રહ્યો. રાગ અને જ્ઞેયથી જુદો થયો અને જુદાપણે રહ્યો. ત્યાં ત્રણેય થઈ ગયા છે દર્શન જ્ઞાન ને. આમાં
આથી કહેતો વેતન ઠેકા જોવા આવે સમ્યક દર્શન થતા ત્રણ ક્યાંથી થઈ ગયા? મોક્ષ માર્ગ તો ત્રણ થઈ ગઈ, ત્રણેય ત્યાં આગળ ને એ તકરાર સ્વરૂપાસન તો કે ન હોય, વિતરાગ ભાવ હોય ત્યાં સ્વરૂપાસન વિતરણ સારી એ આવી તકરાર હું આવી જ્ઞાન સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ એમ જે આંતર પરથી પામશું વિવેક થયો એટલે એને રહેવાનો શાંત એક જ રહ્યું. રાગમાં ઉપયોગ જાય તો ઉપયોગ રાગમાં ગયો નથી એમ કે છે, ઉપયોગમાં ઉપયોગ રહ્યો. રાગથી ભીન પડીને ઉપયોગમાં રહ્યો છે. આવું સાંભળવું બહુ મુશ્કેલ, મને તો બે મુશ્કેલ છે બિચારા. ચડી ગયા રસ્તે એવા પછી દયા પાવો, દેરા પછી પૂજાને જાત્રા કરો, નિગમ કે આ ખાવાનું ન ખાવાનું, શુદ્ધ જલ પાણી લેતા જે કરવાનું હતું એ કર્યું ને નહીં કરવામાં રોકાઈ ગયા. એ છે જેણે દર્શન જ્ઞાન ચારિત્રથી જેને પ્રણતિ કરી એવો પોતાના આત્મારૂપી બાણ ભેદ થયો છે, એમાં પ્રવૃત્તિ કરે છે, ભેદથી રહેવા પોતે એ રૂપે થઈ ગયો છે. બરાબર. આત્મા આનંદ સ્વરૂપે ઉપયોગ રૂપે પ્રણમી ગયો છે. આત્મા વળી આ ઉપયોગ રૂપે પ્રણમવું ભેદ પર ઉપયોગ રૂપ દશા થઈ ગઈ તેની નીચે લીધો છે ને શીખંડી વ્યવહાર આત્માના ઉપયોગને અંદર રમે એ તો આત્મા ઉપયોગને રમે એ વખતે એટલો વ્યવહાર થઈ ગયો. લીધું ના ક્યાં ઓલા માણસ આમાં એમાં તો ઓલા કર્ટિકમાં બીજી સથી રહી ગઈ उपयोग आत्मा रूपी क्रीड़ा में प्रवृत्त हुआ. इस प्रकार रने का आश्रय किया है. बस अथांत राम आत्मा प्रवृत्त उपयोग अति आत्मस्वरूपी हो गया ये नीचे नहीं. ज्ञान स्वरूपी आनंद स्वरूपी था ये रूपये जो अतिशय सुंदर आत्मस्वरूप हो गया. इस प्रकार निश्चय का वर्णन किया है जो कि प्रकरण में सरसा कार्य करिए और जयचंद्र ने उपयोग आत्माराम में आत्मा रूपी क्रीड़ावन में प्रवृत्त हुआ ये भावने का आश्रय नहीं करते हैं. उपयोग और आत्मा की नोनिया भेद शब्द जयचंद पंडित आत्मा પોતાનો ઉપયોગ સ્વરૂપ થઈ ગયો. એકલો જાણવા દેખવાના ભાવ પણ પ્રણમી ગયો. રાગ અને પ્રણમતો માનતો એ માનતા ફરીને જ્યાં વિવેકીઓ પરથી પોતાના સ્વરૂપમાં આનંદ જ્ઞાન
ભાઈ પૂછવું લે હે ડોક્ટર નવસંભાઈ જમાડો આમ બહુ ઉપાડો તો આ કેવું ડોક્ટર અરે આ મારી આત્મા ક્યાં રહેતો છે મારાથી આત્મા શું છે એમ કે શું એ અંત કે દિયા આપણી જાય અરે આ ઘરની વાતમાં આવા પ્રશ્ન મારે આ ફોન દાસની વાતો નથી કારખાની વાતો બધી કરે અને આનંદની શું મરાય માણસ સારું બીજી કેમ શું ભગવાન સાક્ષાત પ્રગટ આત્મા તેને સુદામ્યમ પ્રગટ રૂપે જ વસ્તુ છે વસ્તુને અપ્રગટ પણ કેમ એ રૂપે જયારે પરથી ભિન્ન પડ્યો પોતાના ઉપયોગ સ્વરૂપે થઈ ગયો બરાબર એવો જ્ઞાન દર્શન ચારિત્રથી જેને પરિણતિ કરી છે એવો પોતાના આત્મા રૂપી બાગમાં પ્રવૃત્તિ અન્ય જગ્યાએ જતો નથી એમ એ સમ્યક દર્શન થયું વસ્તી ભ્રાંત પછી તો આત્મા આત્મામાં જ રહે છે રાગમાં જતો નથી જ્ઞેયમાં તો અડતોય નથી એમ તો અડતો નતો પેલો માને તો ક્યાં જતું છું આ કરવાનું એ કરે નહીં મારા મફતના હેરાન 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 નામ તો કઈ તો કરવા જેવું થવા હું પડે હું બેઠું મારી પહેલું પડે ના તો મોઢા બરાબર આવી હાલત ગયા તો ઉભા તૈયાર બધું કરી વિશેષ મૂકવાની છે મારે ઓપરેશન નહોતું નહીં થાય મૂકવામાં બેઠા તો બધા 35 મિનિટ ત્યાં વાગ્યા થયા એમ કે અમારે પગલા કરવા એટલી પેલું કેમ નથી રહ્યું તો રાઈ લઈ જવાય કેમ દવા તો આ લેવાની છે બરાબર ફોટો તો આ પાડવાનો છે તારું લોહી કેટલું તેજવાનું છે તે તમને એ જાણવાનું છે હે અનંત જ્ઞાન ને આનંદ થી ભરેલો એ એનું લોહી છે હે એમાં એકાગ્ર થઈને ઇન્જેક્શન મારીને જે પ્રગટ દિશા કરે એમાં આત્મા રમે એની પરિણતિ થઈ ગઈ એના આત્માની આત્મા આત્મા રૂપ થઈ ગયો આત્મા આત્મા રૂપ થઈ ગયો જ્ઞાન ને આનંદ ને દર્શન એ રૂપે એની દશા પરથી ભીન પડી એટલે થઈ ગઈ આ પ્રતિષ્ઠિત આ થઈ બરાબર નામ છે અપૂર્વની વાત છે ભાઈ આપણે પૂર્વ અને જન્મગ્રહણ કરીને ઓછા નીકળી જતો જે અહીંથી ક્યાં જાયતું એની દરકાર મળે એટલે જાયતું એટલે ક્યાં રહેશું એમ અહીં રહેશું આ રાગમાં અહીં રહેશું આત્મામાં રાગથી જેને એકત્વ બુદ્ધિ છે રાગમાં રહેશે સંશય જતો હશે નવતર કરે છે નોતું રાગથી ભયથી ભીન પડી સ્વર્ગને જુદો જાણ્યો એ આત્મામાં રહેશે બરાબર ભલે એ જરી કોઈ પૂરું રાગને કારણે ભવાદી હોય
છતાં એ તો આત્મામાં જ છે, ભોગમાં ભાગમાં નથી. સર્વ પરદ્રવ્યથી અને તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો ભાવાર્થ. જયારે ભેદ જાણ્યો, જયારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા રહ્યો, ભેદથી જાણ્યો અને ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં ગમન કરે. જો આ જ્ઞેયથી ભિન્ન પાડવાની કળામાં એકલો જ્ઞેય પોતે રહી ગયો. દ્વાર ઉપર જે લક્ષ હતું એને સ્વના લક્ષમાં આવી ગયો, એ આત્મા થઈને રહ્યો. બરાબર. એને આત્મા જ્ઞેયથી જુદો પાડીને વિવેક કર્યો અને આત્મારૂપ થયો એમ કહેવામાં આવે છે. આ કરવાનું છે. દુનિયાના ભણતો એમાં જયારે પાસ થાય તો ખુલ્લી થઈ જાય અને નાપાસ થાય મારા થઈ જાય. નિશાળની પરીક્ષા હવે નાપાસ અનાદિનું નાપાસ છે તારામાં એની તો તને કેમ નથી. મેટ્રીમાં નાપાસ મોં પડી જાય, મરવા થઈને ભરી જાય. કેટલા અમદાવાદ મારો કાંકરિયા તળાવ જઈને પડે, નાપાસ થઈ જાય. અનાદિનો નાપાસ ની પ્રાપ્તિમાં તો એની તો ખર. પાસ થવાનું આત્મામાં તો આ છે. બરાબર. રાગ અને જ્ઞેયથી ભિન્ન પડીને પોતાની દશામાં પોતાને જાણવો, પોતાને ઓળખવો, એમાં શરમવું, એ પાસ થવાની રીત છે. બરાબર. પાસ થઈ ગયો હવે જન્મ નહીં કરે. પણ આવું ભાઈ આપણે બધા કરતા હોય જાજુ એમાં રહેવું, આથી જુદું પડીને રહેવું. બધા આમ કરતા હોય. હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર પરિણિત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય, એને આત્માનો અનુભવ કેવો હોય, છેલ્લી ગાથા છે. એમ કેતા હતા કથન સંકુચે. અહમ એકો ખરું શુદ્ધો દંસણ નાણ મયો સદારૂપી નવી અથી મમ ચિંચીવી મત અનંગ પરમાણુ વિકંપી. પ્રભુ હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. એવું છે ને ત્યાં પદને જ્ઞાન દર્શન પહેલું છે, પછી સદારૂપી. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે પ્રભુ એની ટીકા. જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્નતપણાને લીધે જોવાય, અનાદિનો ગાંડો ઘેલો હતો મૂર્ખ. મોહરૂપ ઉન્નતપણાને લીધે કર્મને લઈને નહીં, એમ કીધું છે પાઠમાં. અનાદિ મોહોન્મત પોતાના સ્વરૂપનું તરફ ભૂલી પરતરફમાં સાવધાન વાળો હતો. એ મોહરૂપી પછી મોહનું અજ્ઞાન કેમ છે, ઉન્મત્તપણાને લીધે ગાંડો પાગલ થઈ ગયો છે.
જેને પુણ્ય ને પાપના પરિણામને જ્ઞેય એના તરફના વલણવાળો ભાવ છે એ તો અનાદિનો ઉન્મત્ત અપ્રતિબુદ્ધ મૂર્ખ છે. હા મૂર્ખ છે. દુનિયામાં તો મોટા ડાયા કહેવાય. 5-5 લાખ હોય સમજવા જેવા પણ પૈસા વાળાના છોકરા ડાયા કહેવાય એમ કેસમાં. ધૂળે નથી ડાયા, બધા મૂર્ખના ગામે હોય તો એ મંત્રો એવા પૈસા વાળા કેટલા જો કોઈ ન હોય તો 50 રૂપિયા દેવા પડે એના હાથો એવા હોય. અહીં તો કે છે પ્રભુ ચૈતન્ય મૂર્તિ ભગવાન એની જેને અંતરમાં સાવધાની નથી એને પરમાં સાવધાની વાવો પ્રતિબુદ્ધ ને મૂર્ખ ને દાંડો છે. અરે નિજ ઘરને જાણ્યા નહીં અને પરની બધી પંચાયતું અનાદિ મોહ છે ને. અનાદિ નું કઈ નવું નથી. પરતરફની સાવધાની, દરિયાઈ બુદ્ધિ, રાગ બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ એ તો અનાદિની મૂળરૂપી દ્રષ્ટિથી ઉન્મત્ત થયેલો. આ તો અજ્ઞાનીને ઉન્મત્ત કીધો. અને સમાધિ સત્સંગમાં તો અસ્થિરતાનો રાગ આવે ઉપદેશનો એને ઉન્મત્ત કીધો. સમાધિ સત્સંગ માં તો અનાદિનો અજ્ઞાની ઉન્મત્ત એમ કીધું. પોતાની જાત સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ એની જાતમાં સન્મુખતા નહીં મોહ છે ને ઘરમાં સન્મુખતા રાગ પુણ્ય પાપ અને બાવુ મળે આટલા પૈસા જીત્યા રડ્યા એમ આ મોટા પૈસા ભાષણ કરે. દાન કર્યું છું ભાવ મળે ગાંધી ભાષણ અને બાવ મળે આમ કર્યું શું કર્યું મારા બાપા તો કાંઈ નહોતું પણ એમને પ્રદેશમાં ગયા પછી આમ કર્યું એમ કે અમારી પાસે મોકાને આપ્યા અને જામ લખ્યા. પ્રવાસના પાકને આવ્યા તમને વ્યાખ્યાનમાં છોકરાઓને કથા એમ ન મળે પદવી કે અમે એમ કરવું જોઈએ અમ કામ દૂરે નથી હાલ્યા ગયા મોટા દીવાનું કહેવાય ત્યાં આગળ હેઠે પડદો જ્યાં પડે ત્યાં કાળો અહીં દેખાય દીવાનું રાજા કરોડોપતિઓ એ છે કે જેને પોતાના નિજ સ્વરૂપની લક્ષ્મીનું જેને ખબર નથી અને જે રાગ ને પુણ્ય ને પાપ ને શરીર પર એ માયા જાય જે ચીજ પોતાની છે એના ઉપર ભાન નથી એટલે ક્યાંક એને પોતાનું માનવું તો જોઈએ. એ મોહથી રાગ ને પરને માને છે. એમાં જવાન અવસ્થા 20 વર્ષની હોય અને એમાં 25-50 લાખ પેદા થઈ જાય 1 મહિનામાં એને રદ થઈ જાય. ઉન્મત્ત છે કે છે અત્યંત અપ્રતિભ હતો. દેખો
આને સમજાવવું છે એમ કે છે. હાજી કોને સમજાવવું છે આ કે છે એમ કે છે. હાજી કેમ કે આ પ્રતિબુદ્ધ હે? અત્યંત પ્રતિબુદ્ધ હતો. હાજી ભાઈ આ સમીસાર એને સમજાવે સમજાવે છે. લક્ષ્મણ સાહેબ બોલશે તો પ્રતિબુદ્ધ છે ને કામ ક્યાં આપણે. હા હા હા. રાગની સન્મુખતામાં રાગને એકતા માની અને કર્યો છે મૂર્ખ અનાદિનો. પોતાની નિજ લક્ષ્મી સામો જોતો નથી. હાજી અત્યંત પ્રતિબુદ્ધ. એને વિરત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. એમાં એમ કે છે કે ગુરુ એને સમજાવે છે આમાં અત્યંત પ્રતિબુદ્ધને. જી હા પણ કેવા ગુરુ છે ને જે રાગથી વિરત થયા છે. હા હા હે રાગથી વિરત થયા તેનો તે ઉપદેશ કરે છે હાજી અપ્રતિબુદ્ધને. બરાબર એ વિશેષ આપશે નિરંતર સમજાવવામાં આવતા. પ્રમાણ વચન ગુરુદેવ